હેલો મિત્રો, તો અમારા મિની બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ છે શનિવાર ને આપણે જવાનું છે મેરડીમાં. એને વરસાદ આવે છે આપણે મેરડીમાં તો જવાનું જોઈએ ને, આપણે દર્શન તો કરવાનું જોઈએ ને. તો અત્યારે તો કોઈ પબ્લિક નહીં હોય, વરસાદનું તાવા થતા હોય તો ન થતા હોય, પણ આપણે જવાનું છે મેરડીમાં. તો જોયું છે આપણે અહીંયા કેટલું પાણી છે અને કેટલો વરસાદ આવ્યો છે. જય માતાજી, વિડીયોમાં બન્યા રહી ગયો. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પાટાવાળા મેલડીમાં. તો આપણે પાટે આવ્યા અને અમે બધા મેલડીમાંનું મંદિર જો. તો આપણે અહીંયા જવાનું છે. તો ચાલો હવે અહીંયા જઈને તમને બતાવું. વિડીયોમાં બન્યા રહી ગયો. વરસાદ આવે છે એટલે પબ્લિક તો નહીં હોય ને તાવા પણ નહીં થતા હોય. તો આપણે જોઈએ છીએ તમને મેલડીમાં લાઈ દર્શન કરાવું. અમે બધા મેલડીમાંનું મંદિર. વરસાદ આવે એટલે નારિયેળની દુકાનો બંધ છે બધી. જો મિત્રો, વરસાદના હિસાબે કોઈ છે તો નહીં. નારિયેળની દુકાનો તો ખુલ્લી છે પણ કોઈ બેઠું નથી. જો લાઈવ વિડીયોમાં તે તમે આ થોડા જે છે ને એ સેવ કોઈ છે. જો મિત્રો, આપણે કાઢ લાગી ચંપલ. પછી આપણે અહીંયા લઈ પગીએ. ચાલો મિત્ર, અહીંયા કોને કોને ફોટો પડાવી લીધા કોમેન્ટ કરજો. પછી આપણે અહીંયા દર્શન કરી લઈએ. જ્યાં પાણી કાઢે છે. પછી આપણે અહીંયા ડંકો વગાડી દઈએ. હાલો મિત્રો, દર્શન કરી લો લાઈવ વિડીયોમાં મેલડીમાંના. હાલો મિત્રો, આપણે દર્શન કરી લેવી તારે. તો હાલો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને 2 લોકોને શેર કરી દેજો. જય મેલડીમાં. આવા નવા વિડીયો તમને જોવા મળશે. તો હવે મળીએ આપણે કાલના વિડીયોમાં. ત્યાં લગી બાય બાય. હાલો મિત્રો, રેલગાડી આવતી હતી ને પાટાવાળા મેરડીમાં કહેવાય એટલે રેલગાડીનો તો વિડીયો લેવો જ પડે. તો ચાલો આપણે રેલગાડીનો વિડીયો લઈ લેવી. જો સામથી આવી રહી છે રેલગાડી.